નમસ્કાર મિત્રો, ગુજરાતી મોટિવેશનલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજની વાર્તા છે જૂનું હીટર। લલિતભાઈની ઉંમર 70 વર્ષને પણ વટાવી ચૂકી હતી। વર્ષોથી શિયાળો આવે એટલે તે શિયાળાની તૈયારી કરવા લાગી જતા। જેમ કે ગરમ કપડાથી લઈને રૂમમાં હીટર પણ બધું જ સજાવીને રાખતા, કારણ કે તેઓને ઠંડી ખૂબ જ લાગતી હતી અને હવે તો ઉંમર પણ વધારે હોવાને લીધે તેઓને ઠંડીનો વધુ અહેસાસ થતો। લલિતભાઈ વર્ષોથી પોતાનું જૂનું હીટર વાપરતા। આ વખતે શિયાળો શરૂ થયો તે પહેલાં તેના દીકરાએ તેને નવી ટેકનોલોજીવાળું હીટર લઈ આપ્યું હતું, જેમાં માત્ર એક બટન દબાવવાથી હીટર ચાલુ થઈ જતું હતું। એક રાત્રે તેઓને રૂમમાં બેઠા હતા ત્યારે ઠંડી દૂર કરવા માટે હીટરનું બટન દબાવ્યું અને થોડા જ સમય પછી જૂના હીટર તરફ તેમની નજર ગઈ। આ વખતે નવું હીટર આવી ગયું હોવાથી જૂનું હીટર ત્યાં જ પડ્યું હતું અને તે સાફ પણ ન કર્યું હતું, એટલે તેના પર જામી ગયેલી ધૂળ ધોઈને તેઓ વિચારમાં ડૂબી ગયા હતા, કારણ કે એ હીટર લલિતભાઈનો વર્ષોથી સાથ આપ્યો હતો અને હજી પણ એ હીટર ચાલુ જ હતું। પરંતુ દીકરાએ નવી ટેકનોલોજી વાળું હીટર લાવી આપ્યું હતું। તેમણે તે હીટરને એક બાજુ મૂકી દીધું હતું। અચાનક તેમને વિચાર આવ્યો કે આ જૂનું હીટર ચાલુ છે, તેને અહીંયા રાખવું એના કરતાં સારું છે કે વેચી દઈએ। તેણે તરત જ તેના પુત્રને બોલાવ્યો અને કહ્યું કે મારે આ હીટર વેચવું છે તો ઓનલાઈન એક જાહેરાત આપી દે, અને તેની કિંમત 3000 રૂપિયા રાખવામાં આવી। ઘણા લોકોએ ફોન કર્યા। લગભગ બધા જ લોકો હીટરની કિંમતને લઈને મોલ ભાવ કરતા હતા। ઘણા લોકો 1500 રૂપિયામાં લેવા ઈચ્છતા હતા તો ઘણા લોકો 2000 સુધી લેવા ઈચ્છતા હતા, પરંતુ લલિતભાઈ તો દરેકને ના પાડી દેતા, કારણ કે તેઓને તે હીટરના 3000 રૂપિયા જ લેવા હતા। પછી એક સાંજે તેઓ પોતાના ઘર પર બેઠા હતા ત્યાં તેમને એક ફોન આવ્યો। તેમણે તે ફોન મૂક્યો। બીજી બાજુ એક સ્ત્રીનો ગભરાઈ ગયેલો અવાજ સાંભળવા મળ્યો। તેણે કહ્યું, લલિતભાઈ, તમારા હીટરની જાહેરાત ઓનલાઈન જોઈ છે। આ ઠંડીમાં બાળકોને ખૂબ જ તકલીફ પડી રહી છે। ઘણી કોશિશ કરવા છતાં 2000થી વધારે રકમ હું ભેગી કરી શકી નથી। જો તમે આ હીટર મને રૂપિયા 2000માં આપી શકો તો તમારા તરફથી મને બહુ મોટી મદદ થઈ ગણાશે। લલિતભાઈ થોડીક ક્ષણો માટે વિચાર્યું અને મહેસૂસ કર્યું કે તે સ્ત્રી એ ઘણી કોશિશ કરીને જો 2000 રૂપિયા ભેગા કર્યા હોય અને એ પણ જૂનું હીટર લેવા માટે, તેના અવાજમાં પણ તેમને દુઃખ છલકાયેલું દેખાયું હતું અને એક માની મમતાનો અહેસાસ આપી રહ્યું હતું। આ જ અહેસાસના કારણે લલિતભાઈએ કહ્યું, ઠીક છે, વાંધો નહીં, બસ આટલા શબ્દો બોલીને તેમણે ફોન કટ કરી નાખ્યો। પરંતુ તેમનું હૃદય હજુ પણ ક્યાંક ને ક્યાંક બેચેની અનુભવી રહ્યું હતું। તેઓ વિચારી રહ્યા હતા કે શું આ હીટરને વેચીને ખરેખર તેને કોઈ મોટો ફાયદો થઈ રહ્યો છે? પરંતુ અનેક વિચારો આવ્યા પછી તેણે વિચાર્યું કે કદાચ આ તે સ્ત્રીને આપી દે તો તેના બાળકોની જિંદગી થોડી વધુ આસાન થઈ જશે।